શિલોંગ, જેને ભારતનું સ્કોટલેન્ડ પણ કહેવામાં આવે છે, તે ચેરી બ્લોસમ ફેસ્ટિવલની ઉજવણીમાં મગ્ન છે. શિલોંગમાં આજે ખૂબ જ સુંદર ચેરી બ્લોસમ ફેસ્ટિવલનો આરંભ થયો છે. ચેરી બ્લોસમ 15 થી 16 નવેમ્બર સુધી આ શહેર ગુલાબી સ્વર્ગમાં પરિવર્તિત થઈ જશે, જ્યાં રંગીન સંસ્કૃતિ, સુંદર શરદ ઋતુના ફૂલો અને જાપાન સાથેના અનોખા સાંસ્કૃતિક વિનિમયનો ઉત્સવ ઉજવાશે. આ અવિસ્મરણીય અનુભવને ચૂકી ન જશો. શિલોંગ, જેને ભારતનું સ્કોટલેન્ડ પણ કહેવામાં આવે છે, આજે ચેરી બ્લોસમ ફેસ્ટિવલની ઉજવણીમાં મગ્ન છે. આ ફેસ્ટિવલ દર વર્ષે નવેમ્બરમાં યોજાય છે, જ્યારે ચેરીના વૃક્ષો ગુલાબી ફૂલોમાં ઢંકાઈ જાય છે અને સમગ્ર શહેરને એક સ્વપ્નિલ રૂપ આપે છે. આ ફેસ્ટિવલ માત્ર ફૂલોનો જ ઉત્સવ નથી, પરંતુ તે શિલોંગની સંસ્કૃતિ અને પરંપરાઓનો પણ ઉત્સવ છે. અહીં મુલાકાતીઓ માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, સંગીત, નૃત્ય અને હસ્તકલા પ્રદર્શનોનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત જાપાન સાથેના સાંસ્કૃતિક વિનિમયને ઉજવવા માટે ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં જાપાની ચેરી બ્લોસમ ફેસ્ટિવલની ઝલક જોવા મળે છે. શિલોંગ ચેરી બ્લોસમ ફેસ્ટિવલ પ્રકૃતિ પ્રેમીઓ માટે એક સ્વર્ગ સમાન છે. અહીંના સુંદર ચેરીના ફૂલો, ઠંડુ વાતાવરણ અને શાંતિમય વાતાવરણ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દેશે. આ ફેસ્ટિવલ દરમિયાન શિલોંગના વિવિધ પાર્ક અને બગીચાઓમાં ચેરીના ફૂલોની સુંદરતા જોવા મળે છે, જે ફોટોગ્રાફી માટે આદર્શ સ્થળો છે. આ ફેસ્ટિવલ માત્ર શિલોંગના લોકો માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના પ્રવાસીઓ માટે પણ એક અવિસ્મરણીય અનુભવ છે. ચેરી બ્લોસમ ફેસ્ટિવલ શિલોંગની સુંદરતા અને સંસ્કૃતિને ઉજાગર કરે છે અને પ્રવાસીઓને એક અનોખો અનુભવ આપે છે. How are you finding it? So we specifically came for this cherry blossom thing and we are just loving it. My entire family is here. They all are there and it's beautiful. It's like everybody should visit once in a year. That's that. Are you visiting here for the first time? Yes, this is my first time. I heard about it. Last week my friends were here. So it made me more excited to come over here and just experience this. Are you attending Cherry Blossom Festival? Yes, we are. We are here till 16th. So we will be. Okay. Yeah. Your name? Neha. Okay. Thank you.